ભારતીય જનતા પાર્ટીને 52 માંથી 52 બેઠકો મળવાની છે. એને છૂટ છે, મારે એને કશું કહેવાનું નથી. એની પાસે કોઈ મુદ્દાઓ જ નથી, પૂરા ઉમેદવારો નથી કે મેયર બનાવી શકે. કદાચ બધા ચૂંટાઈ જાય મારી તો પણ એ મેયર નથી બનાવી શકે. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે. મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં 20 જેટલી સીટો છે તે ભાજપે બિનહરીફ કરી લીધી છે. તેઓ મનપા જે છે તેની અંદર 11 જેટલી સીટો છે તે બિનહરીફ ભાજપને મળી ચૂકી છે. આપણી સાથે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા છે. અર્જુનભાઈ સાથે વાત કરશું. સાહેબ, અત્યારે જે મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ચાલી રહી છે, 11 જેટલી સીટો છે મહાનગરપાલિકામાં બિનહરીફ થઈ ચૂક્યા છે. કઈ રીતે આગળની રણનીતિ છે? કેટલી સીટો જીતવાની આશા? પોરબંદરમાં 52 સીટો છે મહાનગરપાલિકાની. એમાંથી આપની વાત સાચી, 11 સીટો બિનહરીફ થઈ છે. અને જિલ્લા પંચાયતને લાગે વળગે ત્યાં સુધી 18 સીટ છે, એમાંથી 2 બિનહરીફ થઈ છે. પોરબંદર તાલુકા પંચાયત છે, એમાં 22 સીટ છે, 22માંથી 4 બિનહરીફ થઈ છે. ભારતીય જનતા પાર્ટી ભરોસાની પાર્ટી છે. અહીંયા આપણી પાસે પૈસા પડ્યા હોય, પગાર આવ્યો હોય અને ઘરમાં કોઈ રાખતું નથી, અથવા તો આપણે પડોશમાં કે સગા સંબંધીને આપતા નથી, આપણે મૂકીએ છીએ બેંકમાં. એટલા માટે કે બેંક ઉપર ભરોસો છે કે આપણે એક ચિઠ્ઠીમાં, ચેકમાં સહી કરીને મોકલીશું તો પૈસા તરત આવી જવા. મોબાઈલ પેથી કોઈને કરવો હશે તો એની ટાઈમે આપણે મોબાઈલ પે કરી શકીએ. એ ભરોસાને કારણે, વિશ્વસનીયતા અને સલામતીને કારણે આપણે ત્યાં મૂકીએ છીએ. ભારતીય જનતા પાર્ટીની અત્યારે સ્થિતિ એવી છે કે વિશ્વસનીય અને સલામતી આપે એવી પાર્ટી છે. અને એને કારણે આજે આખો દેશ નરેન્દ્રભાઈ મોદીની આગેવાની ભારતીય જનતા પાર્ટીની સાથે છે. ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે છે. અને આખી એમની ટીમ છે, મોદી સાહેબની ટીમ હોય કે અહીંયાની ટીમ, એ એમની સાથે રહી છે. અને અહીંયા પણ પોરબંદરમાં લાગે વળગે ત્યાં સુધી કેન્દ્રમાં ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા પોરબંદરના સાંસદ તરીકે ત્યાં પ્રતિનિધિ કેબિનેટમાં છે. અહીંયા ગુજરાતના કેબિનેટમાં મને સેવા આપવાની જવાબદારી આપી છે. અહીંયા તો અમે સાથે મળીને પોરબંદરને એક ઊંચાઈ ઉપર લઈ જવા માંગીએ છીએ. અને ઊંચાઈ ઉપર લઈ જવાનું આયોજન બધું થઈ ચૂકેલું છે. સંકલ્પ પત્ર જોઈશું તો આપણે સંકલ્પ પત્ર પણ એવું છે. એને કારણે આજે પ્રજા ભારતીય જનતા પાર્ટી તરફ છે, એટલે વિપક્ષોને સમ ખાવા માટે ઉમેદવાર નથી મળતા. એટલે એક ઘરમાંથી 3-3, 4-4 જણાને અલગ અલગ જગ્યાએ ઉમેદવારી કરાવે છે. એમ કરીને ગમે તેમ કરીને ચૂંટણી કરાવવી છે. એટલે કરાવે. લોકશાહીની અંદર એમાં અમે કોઈ ના નથી પાડતું, જેને ઊભો એને ઊભી શકે. પણ એમને ઉમેદવારો ન મળ્યા એટલા માટે આવું કરવું છે. જ્યારે પણ ચૂંટણી થશે, પૂરી થશે, ત્યારે આ ભરોસો જે છે પ્રજાનો છે, મેં કહ્યું એમ અગાઉ, એ ભરોસાને કારણે ભારતીય જનતા પાર્ટીને 52માંથી 52 બેઠકો મળવાની છે. જિલ્લા પંચાયતની 18માંથી 18 બેઠકો મળવાની છે. અને આ બધી બેઠકો આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના જોડીમાં જવાની છે. અર્જુનભાઈ, ખાસ તો મોટી વાત છે કે અત્યારે સામે પક્ષે ઉમેદવારો નથી થયા. આમ આદમી, કોંગ્રેસ આ બધા લડી રહ્યા છે. આ બધાની વચ્ચે અત્યારે પોરબંદર જે છે તેમાં સૌથી વધુ હાઈ પ્રોફાઇલ 9 નંબર વોર્ડ કહેવાય છે. સમજુ લોકો જે કહેવાય કે એ લોકો સૌથી વધુ આ વિસ્તારમાં રહે છે, હાઈ પ્રોફાઇલ જે લોકો છે. એટલે એ લોકોની અપેક્ષા કેવી હોય છે? એ લોકો પાસે આમ તો સ્લમ વિસ્તારો હોય છે, ત્યાં લોકોની અપેક્ષા સામાન્ય હોય છે. આવા વિસ્તારમાં કેવી અપેક્ષાઓ હોય છે? પોરબંદરમાં બધાની અપેક્ષા એવી છે કે પોરબંદર એક નેક્સ્ટ લેવલ ઉપર જાય, અપગ્રેડ થાય, તમામ સેવાઓ અપગ્રેડ થાય. અને મહાનગરની સુવિધાઓ, આપણે નગરમાંથી મહાનગરમાં થયા છે. નગર હતું ત્યારે માત્ર એક ચીફ ઓફિસર હતું. હવે મહાનગર થયું એટલે ચીફ ઓફિસર કક્ષાના 8 અધિકારીઓની જગ્યા ઉભી. એમાંથી 4 જગ્યાઓ તો ઓલરેડી અત્યારે ભરાયેલી છે એ કક્ષાના અધિકારી. એની ઉપર એક કમિશનર જે આઈએએસ દરજ્જાના હોય, આઈએએસ થયેલા હોય, અને જે કલેક્ટર દરજ્જાના હોય, એ પણ અત્યારે આપણા કમિશનર છે. એટલે વહીવટી માળખું બરોબર થયું. એના પછી એમાં ગ્રાન્ટના અને બીજા સ્ત્રોત છે આવકના, એમાં અનેક ગણો વધારો થયો. અને એને કારણે આપણે પોરબંદરમાં અનેક આયોજનો આજે હાથમાં લઈ રહ્યા છે. એમાં સૌથી પહેલું પ્રાથમિક વસ્તુ છે પીવાના પાણીની.
પીવાના પાણીની સપ્લાય સુનિશ્ચિત કરવા માટે આપણે 160 કરોડ રૂપિયાના ખર્ચે આપણે કામ શરૂ થયું છે. અને એમાં પાઇપલાઇન અપગ્રેડ કરવાની, ઊંચી ટાંકીઓ જે છે એ ટાંકીઓ બનાવી નવી અને પૂરા ફોર્સથી પાણી આપવાનું આયોજન છે. આ કામ 1.5 વર્ષમાં પૂરું થવાનું છે. જેમાં ભૂગર્ભ ગટર નથી એ વિસ્તારોની અંદર, નવા ભણેલા વિસ્તારોની અંદર ભૂગર્ભ ગટરનું કામ 140 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરેલું છે. એ ટૂંક સમયમાં શરૂ થશે. એ ઉપરાંત જે બાકીના પેલા કામો છે એ કામોની અંદર આપણે સુખ સુવિધાઓ છે એ સુખ સુવિધાઓ વધારવાની છે. એમાં પોરબંદરમાં એક જ સ્ટેટ લાઇબ્રેરી હતી 125 વર્ષ જૂની, એને આપણે હેરિટેજ રિસ્ટોરેશન કરીએ છીએ ત્યારે એનું કામ ચાલુ છે 5 કરોડ રૂપિયાના ખર્ચે. 11 કરોડ રૂપિયાના ખર્ચે આપણે અહીંયા નવી લાઇબ્રેરી ગોઠાણીયા કોલેજની બાજુમાં એનું કામ ચાલુ થઈ ગયું છે. એ પૂરું થશે ત્યારે અહીંયાના વિસ્તારોની નજીકમાં ખૂબ સારી સુવિધાઓ મળવાની છે. એ સિવાય આપણા જે બાકીના જે વિસ્તારો છે દરેક વોર્ડની અંદર એક વોર્ડ ઓફિસ બનવાની. વોર્ડ નંબર 2માં ખાપટમાં વોર્ડ ઓફિસનું કામ શરૂ થઈ ગયું છે. વોર્ડ નંબર 3ની અંદર ધરમપુરની અંદર આપણે એક નાગરિક સુવિધા કેન્દ્ર ઊભું કરવાના છે. પોરબંદરની અંદર તળાવ છે આપણું સુકાડા તળાવ, જે નવા બાયપાસ પાસે છે કોરેખડાથી આગળ. ત્યાં સુકાડા તળાવને ઊંડું પહોળું કરીને જે રીતે અટલ સરોવર છે રાજકોટમાં, એ જ પ્રકારની સુવિધાઓ ત્યાં આપણે ઊભી કરીને ફરવા જવાનું સ્થળ કરીશું. ચોપાટી આપણે અપગ્રેડ કરવાના છે. આપણે રિવરફ્રન્ટ અપગ્રેડ કરવાના છે. એ ઉપરાંત રિવરફ્રન્ટ આગળ આપણે ટાઉન હોલ બનાવવાના છીએ 65 કરોડ રૂપિયાના ખર્ચે. 40 કરોડ રૂપિયાના ખર્ચે મહાનગરની એક મોટી ઓફિસ જેમાં બધી ઓફિસોમાં આવી જાય એ રીતે ત્યાં ઊભું કરવાના છે. એ સિવાય જ્યાં આપણો સ્પ્લિટ ફ્લાયઓવર બ્રિજ છે નરસંગ ટેકરી આગળ, ત્યાં આપણે નીચે એનું સ્પોર્ટ્સ સંકુલ બનાવી રિક્રિએશન સેન્ટર ત્યાં કરવાના છે. પોરબંદરની અંદર નવા સ્પોર્ટ્સ ફેસિલિટી ઊભી કરીશું, સ્વિમિંગ પુલ ઊભું કરીશું. આ સહિતના અનેક કામોનું આયોજન આવતા 5 વર્ષની અંદર કરીને આપણે પૂર્ણ કરી અને પોરબંદરને બીજા મહાનગરોની બરોબરીમાં મૂકવાનું કામ આપણે આગળ વધારવાનું છે. સૌથી વધુ અર્જુનભાઈ લોકો વાત કરે છે કે ધાર્મિક લોકો જે હોય છે તેવા લોકોને આપણે ટિકિટ આપી છે. ઉમેદવારો જે છે સૌથી વધુ ધાર્મિક લોકો છે. આનું કારણ શું? જો એવું કે ધર્મમાં માનવું, ભગવાનમાં શ્રદ્ધા રાખવી, દરેક જેનો જે ભગવાન એમાં શું ખોટું છે? અને હોવી જોઈએ, પરમાત્મા ઉપર શ્રદ્ધા હોવી જોઈએ, મને છે બીજાને છે. એટલે એવા લોકો હોય તો પાપ કરવાથી ડરે, પાપ ના કરે. એટલે સારું છે, લોકોની અંદર આ ચર્ચા છે કે આપણે એવા લોકોને ટિકિટ આપી છે. એટલે હું માનું છું કે 42 અમારા ઉમેદવારો છે એ અણિશુદ્ધ છે. અને એમાં જે લોકો બીજા વાતો કરતા હોય એને છૂટ છે, મારે એને કશું કહેવાનું નથી. એની પાસે કોઈ મુદ્દાઓ જ નથી. પૂરા ઉમેદવારો નથી કે મેયર બનાવી શકે. કદાચ બધા ચૂંટાઈ જાય માની લો તો પણ એ મેયર નથી બનાવી શકતા. એટલે એમાં કોઈ તથ્ય નથી. અને અહીંયા પોરબંદરની અંદર એક ખૂબ સારો વહીવટ, નમૂનેદાર વહીવટ ભારતીય જનતા પાર્ટી આપશે અને પોરબંદરને નવી ઊંચાઈ ઉપર લઈ જવાનું આપણે બધા સાથે મળીને કામ કરીશું. મેં ઘણા એવા કામો હોય તો માત્ર મહાનગરપાલિકાના છે, રાજ્ય સરકાર શું કરવાના છે એ કામો ઘણા એવા નથી. એ તો આના કરતાંય ઘણા મોટા છે, પણ એ રાજ્ય સરકારના એજન્ડામાં આવવાના છે. જી, ચોક્કસથી આ હતા અર્જુનભાઈએ જે વાત કરી છે, વિરોધ પક્ષ પાસે સમ ખાવા પણ ઉમેદવારો નથી એટલે ધાર્મિક લોકોને ટિકિટ આપવાનું માત્ર કારણ કે ભ્રષ્ટાચારની જે નીતિ છે તેની સામે કોઈ આંગળી ના ચીંધી શકે તે પ્રકારે અર્જુનભાઈએ વાત કરી છે. ચેતન ઠકરાર, પોરબંદર. રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.